વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આરટી એક્ટ અધિનિયમ 2009 વિશે શીખીશું। તો પહેલા સૌપ્રથમ જોઈએ કે આજના આ એપિસોડમાં આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, રામમૂર્તિ સ્મૃતિ 1990 અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ બાળ અધિકાર ઘોષણાપત્ર 1992માં, મોહિની જૈન વિરુદ્ધ કર્ણાટક રાજ્ય, ઉન્નીકૃષ્ણ અને તામસ મજમુદાર સ્મૃતિ 1990 આટલા મુદ્દાનો આપણે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ આરટી એક્ટ, તો કે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009। તો કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી લાગુ થયેલા ભારતના મૂળ સંવિધાનમાં રાજ્યના નીતિ નિર્દેશક તત્વોમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો એવું પૂછે કે આનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યો છે, તો કે રાજ્યના નીતિ નિર્દેશક તત્વોમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બંધારણ લાગુ પડ્યા પછી શું કે બંધારણ લાગુ પડ્યા પછી 10 વર્ષની અંદર રાજ્યે દરેક બાળકને 14 વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરવાનો પ્રયત્ન કરશે એવું કીધું હતું। આ ક્યારે કહેવામાં આવ્યું હતું, તો કે રાજ્યના નીતિ નિર્દેશક તત્વોના અનુચ્છેદ 45માં આનો ઉલ્લેખ કરેલો હતો। હવે આપણે જોઈએ તો કે મૂળભૂત ફરજો, મૂળભૂત અધિકારો અને રાજ્યના નીતિ નિર્દેશક તત્વોનો ઉલ્લેખ કેમાં છે, તો કે બંધારણ। હવે બંધારણ પહેલા મૂળ બંધારણ હતું, એની અંદર મૂળભૂત અધિકાર અને રાજ્યના નીતિ નિર્દેશક તત્વોનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। જ્યારે મૂળભૂત ફરજ હતો ઈસવીસન 1976માં 42માં બંધારણીય સુધારા પછી તેને જોડવામાં આવી હતી। તો આપણે આ બધાનો ક્રમશઃ અભ્યાસ કરીએ તો સૌપ્રથમ જોઈએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986। તો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ક્યારે આવી, કે સરકારની હતી ત્યારે, તો કે રાજીવ ગાંધીની સરકાર હેઠળ। કેટલો સમય પછી આવી, તો કે 36 વર્ષ પછી ઈસવીસન 1986માં રાજીવ ગાંધીની સરકારની આગેવાની હેઠળ શિક્ષણ પર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રજૂ કરવામાં આવી હતી। આ શિક્ષણમાં ઉલ્લેખ કર્યો કે 14 વર્ષ સુધીના બાળકોનું નામાંકન કરવું અને શાળામાં ટકી રહે, એટલે કે શાળા ધ્વસે ચોડીને જાય નહીં। પણ વીપીસીની સરકાર કે આ શિક્ષણ નીતિમાં આપણે સુધારો કરવો પડે, તો તેમને સુધારા કરવા માટે એક સમીક્ષા યાદી રજૂ કરી હતી। તો કે એની માટે તેમને એક સમિતિની રચના કરી હતી અને આ સમિતિનું નામ હતું રામમૂર્તિ સમિતિ, ઈસવીસન 1990માં આવે છે। તો કે રામમૂર્તિ સમિતિ, આ સમીક્ષા સમિતિના આચાર્ય રામમૂર્તિના નામ પરથી આનું નામ આચાર્ય રામમૂર્તિ પડે છે। હવે જોઈએ આપણે એની નિમણૂક, તો કે નિમણૂક 7 મે 1990ના રોજ કરવામાં આવે છે અને આનો 9 જાન્યુઆરી 1991ના રોજ આ સંસદમાં રજૂ કરવામાં આવી હતી। હવે આ સમિતિનું શું માનવું હતું, તો કે આ સમિતિ એવું માનતી હતી કે પ્રબુદ્ધ અને માનવીય સમાજના નિર્માણ માટે જરૂરી મૂલ્ય શિક્ષણ આપવું એવું એમનું કહેવું હતું। અને આ ઉપરાંત એવું પણ કહેતા હતા કે શિક્ષણના અધિકારને મૂળ અધિકાર બનાવવો જોઈએ। આ બાબતનો ઉલ્લેખ કરતા તેમને નીચેની 4 બાબતોનો ઉલ્લેખ કર્યો હતો। તો કે કઈ 4 બાબતો છે, તો કે પહેલી છે નામાંકન, બીજી છે બાળકો શિક્ષણ પૂર્ણ કરે ત્યાં સુધી ટકી રહે, અધવચ્ચે શાળા છોડી ન જાય, ત્રીજી છે બાળકનું નિયમિત શાળા સુધી પહોંચવું, અને ચોથું છે શિક્ષક અને સહાય। આવા પ્રયત્નો કરવા છતાં આ લક્ષ્ય આપણે સિદ્ધ કરી શકતા નથી। તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બાળ અધિકાર ઘોષણાપત્ર જાહેર કરવામાં આવે છે।
તો કે એ ક્યારે આવે છે? તો કે ઈસવીસન 1992. હવે તેમાં શું ઉલ્લેખ કરવામાં આવે તો કે 6 થી 18 વર્ષના બાળકો માટે શિક્ષણના અધિકાર સુનિશ્ચિત કરવામાં કહેવામાં આવેલું હતું. અને આ બાળ અધિકાર ઘોષણા પર હસ્તાક્ષર કરનાર આપણો ભારત દેશ 135મો દેશ બને છે. અને એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે બાળ અધિકાર ઘોષણા પત્રમાં બાળકોની વય મર્યાદા છે એ 6 થી 18 વર્ષની છે, જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં તો કે 6 થી 14 વર્ષ સુધીના બાળકોનો ઉલ્લેખ કર્યો છે. હવે ત્યારબાદ આપણે જોઈએ મોહિની જે વિરુદ્ધ કર્ણાટક રાજ્ય. હવે આમાં શું થાય, આ કેસની અંદર શું હોય છે તો કે 1992નો સુપ્રીમ કોર્ટનો કેસ, જ્યારે કર્ણાટક સરકારે એક જાહેરનામું એવું બહાર પાડ્યું હતું કે કર્ણાટક રાજ્યની ખાનગી મેડિકલ કોલેજને સરકારી સીટ ક્વોટા સિવાય પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી વધુ પડતી ફી વસૂલવાની મંજૂરી આપવામાં આવી. હવે આ બને છે તો વિદ્યાર્થીની મિસ મોહિની ઈચ્છા રાખે છે કે તે મેડિકલ કોલેજમાં સ્ટડી કરે અને પોતાનું સપના સાકાર કરે, પરંતુ આ એમને પોસાય નહીં. એટલે તેમને શું કરે છે કે તે સુપ્રીમ કોર્ટમાં કેસ કરે છે અને અરજી કરે અને કહે છે કે શું ભારતના બંધારણ હેઠળ ભારતીય નાગરિકને શિક્ષણનો અધિકારની ગેરંટી આપવામાં આવી છે? હવે જો શું બને છે કે મોહિની હોય તે ઉત્તર પ્રદેશના હોય છે અને તેમને મેડિકલમાં કોલેજ કરવી હોય કર્ણાટકની અંદર. હવે કર્ણાટકમાં એવો નિયમ હોય, ગવર્મેન્ટ કોટામાં જો એમને પ્રવેશ મળે તો તે 2000 રૂપિયા મહિને અભ્યાસ થઈ જાય, અને નોન ગવર્મેન્ટ કોટામાં એમને અભ્યાસ કરવો હોય અને જો તે કર્ણાટક રાજ્યના હોય તો એને 25,000માં થઈ જાય. મોહિની જૈન તો છે ને કેના હોય, કર્ણાટક રાજ્યના હોતા નથી અને એ તો ઉત્તર પ્રદેશના હોય છે. અને જ્યારે કર્ણાટક રાજ્યના ન હતા તો તેમની પાસે 60,000 રૂપિયા ફી માગવામાં આવે છે. તો કોર્ટના સભ્ય પદે બેઠેલા ન્યાયાધીશો તો કે કોણ હોય છે? કુલદીપસિંહ અને RM શાહ. હવે કોર્ટના મંતવ્ય, કેસના મંતવ્ય શું આવે તો કે શિક્ષણનો અધિકાર એ અનુચ્છેદ 21 હેઠળ બાંયધરીકૃત જીવનના અધિકારનો એક અભિન્ન ભાગ છે. ભારતીય સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે બંધારણના અનુચ્છેદ 21માં જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે જો આ બધો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો એમાં અન્ય કેટલાય અધિકારી સુનિશ્ચિત થઈ જતા હોય છે. અને વ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી શિક્ષણ એ એવું પરિબળ છે જે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે જવાબદાર છે. તેથી શિક્ષણનો અધિકાર બંધારણ અનુચ્છેદ 21માં સંકલિત થાય છે. હવે બને છે એવું કે આંધ્રપ્રદેશની અંદર ઉન્ની કૃષ્ણ પછી આવે છે અને આંધ્રપ્રદેશમાં ઠેર ઠેર આનો વિરોધ થાય છે. હવે એમાં શું હોય છે જોઈએ આપણે તો કે ઉન્ની કૃષ્ણ જેપી વિરોધ 1993માં કે આંધ્રપ્રદેશ રાજ્ય કેસ દ્વારા ભારતને સુપ્રીમ કોર્ટના એક સીમાચિહ્ન ચુકાદો સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેમાં ખાનગી વ્યવસાયિક કોલેજ માટે નિયમનકારી યોજના બનાવતી વખતે 14 વર્ષ સુધીના બાળકો માટે શિક્ષણને મૂળભૂત અધિકાર જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ખાનગી બિનશાહી સંસ્થાઓ કડક બિનવાણિજ્ય જાહેર હિતના નિયમો હેઠળ કાર્ય કરવું જોઈએ. એને કે ફી ગમે તેમ વધારો કરી શકે નહીં, તો ફી મર્યાદિત કરવી જોઈએ અને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકારને જીવનના અધિકાર અનુચ્છેદ 21 અંતર્ગત માન્યો હતો. અને ત્યારબાદ શું બને છે, આ કેસ પછી માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા તાપસ મજુમદાર સમિતિ ઈસવીસન 1999માં રચના કરવામાં આવે. હવે આનું શું કાર્ય હોય છે તો કે આનું એવું કાર્ય હોય છે કે આપણે અંદાજિત ખર્ચો કાઢવો. તો કે ભારતના સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવા માટે જરૂરી ભંડોળનો અંદાજ કાઢવો. તેણે તો એવું પણ કીધેલું કે 6 થી 14 વર્ષની વયના બાળકો માટે શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવો
જોઈએ. અને 10 વર્ષીય યોજના ઈસવીસન 1998 થી 2008 નો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આના પછી આપણે હવે ભણીશું 86મો બંધારણીય સુધારો, જે આપણે નેક્સ્ટ એપિસોડમાં ભણીશું. આ પહેલા આપણે જોઈ લઈએ કે આજના આ એપિસોડમાં આપણે શું શું ભણીએ. તો કે સૌપ્રથમ તો આપણે રાજ્યના નીતિ નિર્દેશક તત્વોમાં અનુચ્છેદ 45માં આનો ઉલ્લેખ કર્યો તે જોયું. પછી જોયું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. ત્યારબાદ આપણે જોયું હતું રામમૂર્તિ સ્મૃતિ 1990. ત્યારબાદ આપણે જોયું હતું ઈસવીસન 1992માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બાળ અધિકાર ઘોષણા પત્ર જોયો હતો. ત્યારબાદ મોહિની જૈન વિરોધમાં કર્ણાટક રાજ્ય અને ઉન્નીકૃષ્ણ. અને ત્યારબાદ સૌથી છેલ્લે આપણે જોયું તો તાપસ મજુમદાર સ્મૃતિ. તો કઈ રીતે રચના કરવામાં આવી, તો કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ફી માટેના નિયમ બનાવવા માટેની આ સમિતિનો રચના કરવામાં આવી હતી. અને હવે આના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે 86મો બંધારણીય સુધારો અને તેમાં કઈ કઈ જોગવાઈઓ આવી, કઈ મૂળભૂત અધિકારોમાં સુધારો કરવામાં આવ્યો, કયા આર્ટિકલ જોડવામાં આવ્યા, આ બધાનો આપણે અભ્યાસ કરીશું. તો આ અમારી યુટ્યુબ ચેનલ અવનવા વિડીયો મેળવવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.